ओके गुड मॉर्निंग विद्यार्थी मित्रों। बात करिए छीए चैप्टर नंबर 13 એટલે કે લક્ષ અને વિકલનની। તો લક્ષ અને વિકલનની અંદર આપણે લક્ષનું કામ તો ટોટલ પૂરું કર્યું। હવે વિકલનની અંદર એક્સરસાઇઝ 13.3 ની અંદર લાસ્ટ ક્વેશ્ચન આપણે આજે જોવાના છીએ, ત્યારબાદ પ્રકીર્ણ સ્વાધ્યાય 13 ઉપર આગળ વધશું। તો 13.3 નો છેલ્લો પ્રશ્ન કે નીચેના વિધેયોનું વિકલિત મેળવો એવો ક્વેશ્ચન નંબર 11 ની અંદર પેટા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન જોઈએ તો sin x cos x નું આપણે વિકલન મેળવવાનું છે। આપણને કોઈ એવી રજૂઆત નથી આપેલી કે પ્રથમ સિદ્ધાંતની મદદથી કે પછી વ્યાખ્યાની મદદથી વિકલન કરો, એવું કંઈ કીધું નથી। તો આપણે આપણા રેગ્યુલર જે નિયમો છે, બેઝિક ગુણધર્મો છે વિકલનના, એનો ઉપયોગ કરીને આપણે વિકલન કરી શકીએ। ઓકે, તો આપણે એ જ કરીશું। તો હવે પહેલો જ ક્વેશ્ચન છે sin x cos x। તો અહીંયા આપણા માટે વિધેય તરીકે શું છે તો કે ભાઈ sin x into cos x। ઓકે, હવે એના વિકલનની વાત આવે એટલે કે f' x કરવાનું થાય તો એનો મતલબ એવો થયો કે d/dx of sin x into cos x, કે sin x અને cos x ના ગુણાકાર જે છે એનું આપણે વિકલન કરવાનું છે। તો સ્વાભાવિક વસ્તુ છે, અહીંયા બે વિધેય આપણને જોવા મળે છે, બે વિધેય ગુણાકાર સ્વરૂપે છે અને એના વિકલનની વાત કરીએ તો એના માટે આપણે ગુણાકારનો નિયમ લગાડશું। વિકલન માટે ગુણાકારના નિયમ મુજબ શું થાય, પહેલું પદ m નું m, પહેલું પદ m નું m, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ m નું m, પહેલા પદનું વિકલન, આ રીતે થશે। પહેલું પદ m નું m, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ m નું m, પહેલા પદનું વિકલન। ચલો હવે આપણને જે કોઈ પણ આ બધા આપણે મેળવી લીધેલા છે તો એટલા માટે, અને ગુણધર્મો મેં તમને સૂત્રો મેં તમને લખાવી પણ દીધેલા છે। cos x નું વિકલન તો આપણે આગળના દાખલામાં જ કમ્પ્લીટ કર્યું, ક્વેશ્ચન નંબર 10 ની અંદર પ્રથમ સિદ્ધાંતની મદદથી cos x નું વિકલન શું થાય એ તો આપણે મેળવવું પણ છે કે cos x નું વિકલન જે છે એ માઇનસ sin x થાય છે પ્લસ cos x m ના m, અને sin x નું વિકલન cos x થાય છે। તમે પ્રથમ સિદ્ધાંતની મદદથી પણ મેળવી શકો છો અને મેં તમને સૂત્ર દ્વારા પણ સમજાવી દીધું છે। તો sin x નું વિકલન થશે cos x। તો અહીંયા તમે જોઈ શકો છો, આ થયા માઇનસ sin સ્ક્વેર x, આ થયા પ્લસ cos સ્ક્વેર x। મતલબ શું થયું કે f' જે છે એ આપણને cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x મળે છે વિદ્યાર્થી મિત્રો, cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x મળે છે। તેથી આપણું જે પ્રથમ વિકલિત છે એ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એ આપણું સૂત્ર છે cos 2 થીટાનું। ઓકે, તો તમે આની પરથી લખી શકો કે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ cos 2x। તો આ થયા f' ઇઝ ઇક્વલ ટુ cos 2x। ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, આ થયો પહેલો ક્વેશ્ચન। બંને વિધેય ગુણાકારના સ્વરૂપમાં હતા। પહેલું વિધેય m નું m, બીજા વિધેયનું વિકલન પ્લસ બીજું m નું m, પહેલાનું વિકલન cos નું વિકલન માઇનસ sin, sin નું વિકલન cos, ફાઇનલી આન્સર આવે છે cos 2x। એના માટે ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કર્યો આપણે, cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ cos 2x। ઓકે, સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ કે અહીંયા શું થશે ભાઈ, f of x ઇઝ ઇક્વલ ટુ શું છે sec x। હવે sec x નું વિકલન આપણને ખ્યાલ જ છે, sec x નું વિકલન શું થાય છે કે ભાઈ sec x into tan x થાય, પણ એ આપણે મેળવવાનું છે। તો હું શું કરીશ ભાઈ, sec x ના બદલે શું મૂકી દઉં, 1/cos x મૂકી શકું। હા, sec x બરાબર 1/cos x મૂકી શકાય। therefore f' x ઇઝ ઇક્વલ ટુ શું થાય કે d/dx of 1/cos x લખી શકાય। હવે 1/cos x નું આપણે વિકલન કરવાનું છે। ઓકે, તો 1/cos x ના વિકલન માટે હું શું લખી શકું, વિચાર કરો જોઈએ ભાઈ, તો કે છેદમાં છેદનો વર્ગ આવે, છેદમાં છેદનો વર્ગ આવે, અંશમાં શું આવે છેદ એમને એમ, અંશનું વિકલન માઇનસ અંશ એમને એમ, છેદનું વિકલન। ચલો રેડી, આગળ વધીએ। cos x એમના એમ છે, 1 નું વિકલન 0 થાય, માઇનસ
1 એમના એમ છે, કોસેક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ થાય છેદમાં કોસ સ્ક્વેર એક્સ આખા એમના એમ. ચલો હવે શું થશે? કોસેક્સ ઇન્ટુ 0, કોસેક્સ ઇન્ટુ 0 એટલે 0, માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ 1 એટલે કે સાઇન એક્સ ના છેદમાં કોસ સ્ક્વેર એક્સ. ચલો ક્લિયર? સાઇન એક્સ ના છેદમાં કોસ સ્ક્વેર એક્સ. હવે આપણે જવાબની નજીક છીએ. જુઓ, સાઇનના છેદમાં કોસ સ્ક્વેર છે, હું શું કરું? કોસના બે ભાગ પાડું, એક ભાગ સાઇનના છેદમાં રાખી દઈએ, એક ભાગ અલગ રાખીએ. એનો મતલબ એમ થયો કે સાઇન એક્સ ના છેદમાં કોસ એક્સ, અને હજુ એક આપણી પાસે કોસ છે એટલે કે 1 કોસ એક્સ થશે. ક્લિયર? ધેરફોર એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 કોસ એક્સ નો મતલબ સેક એક્સ ઇન્ટુ સાઇન અપોન કોસનો મતલબ ટેન એક્સ. તો તમે જોયું સેક એક્સનું વિકલન મને કેટલું મળે છે? સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. આ આપણે સૂત્ર દ્વારા તો સમજાતા, અને સૂત્ર દ્વારા તો ડાયરેક્ટલી આપણે યાદ પણ રાખ્યું હતું, અને અહીંયા આપણે મેળવી લીધું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયો આપણો સેકન્ડ ક્વેશ્ચન. નોટ ડાઉન કરી લો. ચલો રેડી? તો ત્યારબાદ આપણે ક્વેશ્ચન 11 નો ક્વેશ્ચન નંબર 3 આગળ જોઈએ. 5 sec x પ્લસ 4 cos x આવું આપણું વિધેય છે. તો અહીંયા વિધેય તરીકે મને શું મળે છે? 5 sec x પ્લસ 4 cos x આપણા માટે વિધેય છે. હવે મારે કરવું છે વિધેયનું વિકલન, એટલે કે f ડેશ x મારે મેળવવા છે. તો શું થાય કે d બાય dx ઓફ 5 sec x પ્લસ 4 cos x થશે. હવે આ જે વિકલન છે એ પહેલા પદનું પણ વિકલન થાય પ્લસ બીજા પદનું પણ વિકલન થાય. તો અહીંયા જ્યારે વિકલન એન્ટર થશે તો 5 અચળ છે, તો 5 બહાર નીકળી જાય. વિકલન કોનું થશે? sec x નું વિકલન થાય. એવી રીતે 4 અચળ છે તો 4 બહાર નીકળી જાય, અને વિકલન કોનું થશે ભાઈ? cos x નું વિકલન થશે. તો 5 sec x નું વિકલન થાય sec x ઇન્ટુ ટેન એક્સ. હમણાં આપણે થોડી વાર પહેલા જ જોયું ભાઈ, sec x નું વિકલન sec x ઇન્ટુ ટેન એક્સ પ્લસ cos x નું વિકલન માઇનસ સાઇન એક્સ થશે. તો હવે આપણે ડાયરેક્ટલી આન્સર લખી શકીએ કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 sec x ઇન્ટુ ટેન એક્સ માઇનસ 4 સાઇન એક્સ. ચલો રેડી? 5 sec x ઇન્ટુ ટેન એક્સ માઇનસ 4 સાઇન એક્સ. આ થયું આપણું ક્વેશ્ચન નંબર 3 નો આન્સર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ઉપર આગળ વધીએ. તો અહીંયા છે f of x is equal to cosec x. વિધેય છે cosec x, અને cosec x ને કહેવાય 1 sin x. cosec x ને કહેવાય 1 sin x. યસ ઓર નો? જેવી રીતે આપણે થોડી વાર પહેલા sec x નું વિકલન મેળવું, ક્વેશ્ચન નંબર 2 sec x બરાબર શું કર્યું હતું? 1 cos x કર્યા હતા. તો એવી રીતે અહીંયા cosec x બરાબર આપણે 1 sin x કરશું, અને પછી એના વિકલનની વાત કરીએ ભાગાકારના નિયમની મદદથી. તો જોઈએ f ડેશ x ઇઝ ઇક્વલ ટુ વિકલન મેળવીએ તો શું થાય ભાઈ? આનું વિકલન મેળવવાનો પ્રયત્ન કરીએ તો આનું વિકલન શું થશે? છેદમાં છેદનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર x છેદ એમનું એમ અંશનું વિકલન મેં ડાયરેક્ટલી કરી નાખ્યું છે ભાઈ. ઓકે, સીધું d બાય dx 1 sin x એવું લખ્યું નથી, સીધું વિકલન કરી નાખ્યું. કંઈ વાંધો નહીં. ચલો હવે sin x એમ છેદ એમનું એમ સમજો. ભાગાકારનો નિયમ શું કહે છે? છેદમાં છેદનો વર્ગ અંશમાં છેદ એમનો એમ અંશનું વિકલન માઇનસ અંશ એમનો એમ છેદનું વિકલન d બાય dx ઓફ sin x. ચલો તો sin x એમના એમ છે, 1 નું વિકલન 0 થઈ જાય, માઇનસ 1 એમના એમ છે, અને sin x નું વિકલન થશે cos x છેદમાં sin સ્ક્વેર x તો છે જ. એટલે 1 into cos x એટલે માઇનસ cos x ના છેદમાં sin સ્ક્વેર x. therefore f dash x is equal to એટલે કે cosec x ના વિધેયનું વિકલન f dash x is equal to બે સાઇન છે. જુઓ અહીંયા sin સ્ક્વેર એટલે બે સાઇન છે, એટલે હું આ રીતે લખીશ માઇનસ 1 sin x ઇન્ટુ cos x upon sin x.
એક સાઇન અહીંયા આપ્યા અને એક સાઇન અહીંયા છે, ઉપરના માઇનસના માઇનસ અને કોસના કોસ. તો હવે મને ફાઇનલી આન્સર મળી જાય કે જે આપણે સૂત્ર સ્વરૂપે ઓલરેડી યાદ રાખેલો જ છે કે કોસેક એક્સનો વિકલન માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ થાય. તો તમે જોઈ શકો છો મેં સાબિત પણ કરી આપ્યું. કોસ અપોન સાઇન એટલે કોટ, 1 અપોન સાઇન એટલે કોસેક અને માઇનસના માઇનસ આપણને મળે છે. તો આ થયું ક્વેશ્ચન નંબર 4 નો આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2 એન્ડ ક્વેશ્ચન નંબર 4 બોથ આર સેમ. ઓકે, કોસેક એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન એક્સ, ભાગાકારનો નિયમ લાગે છે, છેદમાં છેદનો સ્ક્વેર, છેદ એમનો એમ અંશનું વિકલન માઇનસ અંશ એમનો એમ છેદનું વિકલન. બસ અહીંયા જે સાઇન સ્ક્વેર, આગળના દાખલામાં આપણે કોસ સ્ક્વેરને બે અલગ અલગ કર્યા હતા, એક કોસ અને એક કોસ અલગ. એક કોસને સાઇનની નીચે રાખ્યા એટલે સાઇન અપોન કોસથી ટેન બન્યા, અને એક કોસને અલગ રાખ્યા એટલે 1 અપોન કોસથી સેક બન્યા, એટલે આન્સર આવ્યો હતો સેક ઇન્ટુ ટેન. એવી રીતે અહીંયા સાઇન છે બે, એક સાઇનને અલગ રાખો એટલે બને કોસેક, 1 અપોન સાઇન એટલે કોસેક, અને એક સાઇનને અલગ રાખો એટલે કોસ અપોન સાઇનથી બને કોટ, અને માઇનસ તો ઓલરેડી આવે જ છે. ઓકે, તો આ થયો ક્વેશ્ચન નંબર 4 નો આન્સર. બંને ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 11 ની અંદર બાકી રહેલા 3 ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5, 6 અને 7 હવે આપણી સ્ક્રીન પર છે. તો 3 ક્વેશ્ચન એકી સાથે આપણે કમ્પ્લીટ કરીએ અને સ્વાધ્યાય 13.3 ને આપણે વિરામ આપીએ. ઓકે, તો જોઈએ ક્વેશ્ચન નંબર 5 શું કહે છે. 3 cot x પ્લસ 5 cosec x, કે જે આપણા માટે વિધેય છે, એટલે f of x ઇઝ ઇક્વલ ટુ 3 cot x પ્લસ 5 cosec x. ચલો કમ્પ્લીટ. હવે મારે આનું શું કરવું છે ભાઈ, વિકલન કરવું છે, એટલે કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ ડી બાય dx ઓફ 3 cot x પ્લસ 5 cosec x. આપણે આનું વિકલન કરવું છે. સમજજો, ખાસ સમજજો ભાઈ, કઈ રીતે હું વિકલન કરીશ. વિકલન થશે પહેલા પદનું. પહેલા પદના વિકલન માટે તમે આગળ વધો તો 3 અચળ છે, એટલે ત્યાં થઈ ગયું 3 અચળ છે, એટલે 3 બહાર નીકળી ગયા, ડી બાય ડીએક્સ ઓફ કોટ એક્સ પ્લસ 5 અચળ છે, ડી બાય ડીએક્સ ઓફ કોસેક એક્સ. ચલો કમ્પ્લીટ. કોટેક્સનું વિકલન ખાસ સમજજો. કોટેક્સનું વિકલન શું થાય, જેવી રીતે tan x નું વિકલન sec સ્ક્વેર x થાય, એવી રીતે કોટેક્સનું વિકલન cosec સ્ક્વેર x થાય, પણ માઇનસ, કારણ કે c વાળું ફંક્શન છે, એટલે માઇનસ cosec સ્ક્વેર x પ્લસ 5 cosec x નું વિકલન, cosec x નું વિકલન થાય cosec x ઇન્ટુ cot x, પણ કેવા માઇનસ લખવાના ભૂલાઈ ગયા, એટલે કંઈ વાંધો નહીં, આ માઇનસ cosec x ઇન્ટુ cot x. ધેરફોર ફાઇનલી આપણો આન્સર શું આવે છે, f ડેશ x ઇઝ ઇક્વલ ટુ વિધેયનું વિકલન શું મળે છે મને, માઇનસ 3 cosec સ્ક્વેર એક્સ, માઇનસ 3 cosec સ્ક્વેર એક્સ, ને અહીંયા પણ માઇનસ છે, માઇનસ 5 cosec એક્સ ઇન્ટુ cot x. આ થયો આપણો ફાઇનલી આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે ભાઈ. હું ડાયરેક્ટલી પણ અહીંયા સીધો ક્વેશ્ચન જોઈને આન્સર બોલી શકું છું. સમજો, ખાસ મારી સાથે ચાલજો. કોટેક્સનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર, એટલે વિકલન થશે માઇનસ 3 cosec સ્ક્વેર એક્સ. કોસેક એક્સનું વિકલન માઇનસ કોસેક ઇન્ટુ કોટ, એટલે અહીંયા વિકલન થશે માઇનસ 5 ઇન્ટુ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. તમે જોઈ શકો છો, આ ડાયરેક્ટલી આન્સર પણ આપણે બોલી શકીએ. ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર 6. એના આન્સર તરફ આપણે આગળ વધીએ તો અહીંયા વિધેય તરીકે શું છે ભાઈ, 5 sin x માઇનસ 6 cos x પ્લસ 7. હવે એના વિકલન તરફ આગળ વધીએ તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ 5 sin x માઇનસ 6 cos x પ્લસ 7. ઓકે, તો હવે જેવું પહેલા પદના વિકલનમાં આપણે આગળ વધીએ તો 5 અચળ છે, ડી બાય ડીએક્સ ઓફ sin x થશે, માઇનસ 6 અચળ છે, ડી બાય ડીએક્સ ઓફ cos x થશે, પ્લસ ડી બાય ડીએક્સ ઓફ 7, અથવા તો 7 અચળ છે એવું કહી ન શકાય, સીધું 7 નું વિકલન કે જે આપણને 0 મળશે, ખ્યાલ છે. sin x નું વિકલન cos x થાય એટલે 5 cos x, sin x નું વિકલન cos x થાય છે એટલે 5 cos x માઇનસ 6 cos x નું વિકલન
cos x નું વિકલન માઇનસ sin x, cos x નું વિકલન માઇનસ sin x થાય, cos x નું વિકલન માઇનસ sin x થાય અને 7 નું વિકલન 0 થાય. Therefore f dash x is equal to 5 cos x minus minus plus 6 sin x. ચલો કમ્પ્લીટ. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 6 નો આન્સર. અહીંયાથી પણ ડાયરેક્ટ બોલી શકાય આન્સર 5 cos x, અહીંયા માઇનસ sin x આવશે વિકલન એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 5 cos x plus 6 sin x આ આપણો આન્સર છે. ચલો રેડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધી એક્સરસાઇઝ 13.3. ચલો તો અહીંયા આપણા માટે f of x આપણું વિધેય શું છે તો કે 2 tan x minus 7 sec x આ આપણું વિધેય છે. હવે આ વિધેયનું આપણે વિકલન કરવું છે કે જેને આપણે દર્શાવીએ છીએ f dash x is equal to derivation of એટલે કે d by dx of 2 tan x minus 7 sec x. આવું કરવાથી શું થાય? વિકલન છે એ પેલા પદનું જાય. પેલા પદ પાસે વિકલન કરવા જઈએ તો બે અચળ છે એટલે બેને લઈ લ્યો બહાર. 2 into d by dx of tan x માઇનસ 7 અચળ છે બહાર નીકળી જાય તો d by dx of sec x. ચલો 2 tan x નું વિકલન શું થયું? tan x નું વિકલન થાય sec square x. tan x નું વિકલન થાય sec square x માઇનસ 7 એમને એમ છે. sec x નું વિકલન શું થાય? sec x નું વિકલન થાય sec x into tan x. હમણાં જ આપણે ભણી ગયા. ઓકે, તો આ થયો આપણો ફાઇનલી આન્સર. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો, બધા ક્વેશ્ચન એકદમ સરળ હતા. ત્રણેય ક્વેશ્ચનને નોટ ડાઉન કરો. ત્યારબાદ આપણે એક્સરસાઇઝ 13 એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય 13 ઉપર આપણે આગળ વધીએ. નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 13.3 કમ્પ્લીટ કર્યું અને હવે પ્રકીર્ણ સ્વાધ્યાય 13 ઉપર આપણે આગળ વધીએ છીએ અને એની અંદર ક્વેશ્ચન નંબર પહેલો જે છે કે વ્યાખ્યાની મદદથી નીચેના વિધેયોનું વિકલિત મેળવવાનું છે. વ્યાખ્યાની મદદથી એટલે પ્રથમ સિદ્ધાંતથી આપણે મતલબ કે લિમિટવાળા જે મેથડ હતી એની મદદથી આપણે વિકલન કરવાનું છે. બીજી વાત કે પહેલા ક્વેશ્ચનની અંદર ટોટલ 4 પેટા પ્રશ્નો છે. 1 by 1 આપણે બધા ક્વેશ્ચન જોવાના છીએ. લક્ષ વિકલનમાં હું એક પણ દાખલો તમને હોમવર્કમાં આપવા માંગતો નથી. ટેક્સ્ટ બુકના તમામ દાખલાઓની ચર્ચા આપણે અહીંયા બોર્ડ ઉપર કરવાના જ છીએ. રાઈટ. ચલો હવે તો આપણી પાસે વિધેય છે -x. તો હું શું કરીશ કે ભાઈ અહીંયા આપણી પાસે વિધેય તરીકે શું આવ્યું હતું કે વિધેય તરીકે મારી પાસે છે -x છે. રાઈટ. હવે વિધેયનું પ્રથમ સિદ્ધાંતની મદદથી વિકલન એટલે કે વ્યાખ્યાની મદદથી વિકલન f dash x is equal to લિમિટનું સૂત્ર લગાડીએ. લિમિટ h tends to 0 f of x plus h minus f of x upon h આ એનું સૂત્ર છે. તો જે પ્રમાણે લિમિટ h tends to 0 f of x plus h નો મતલબ એવો થયો x ને દૂર કરો, વિધેયમાંથી x ને દૂર કરો અને ત્યાં x plus h મૂકો તો આ વિધેય છે. વિધેયમાંથી x ને દૂર કરો, x ને દૂર કરીને શું મૂકવાના? x plus h મૂકવાના. ચલો કમ્પ્લીટ. માઇનસ આ વિધેય આખે આખું મૂકી દો એટલે કે આ વિધેય છે આપણું એ મૂકી દીધું મેં. અપોન h. સમજાય છે? આ રીતે માઇનસ જે છે તો ફોર્મ્યુલાના માઇનસ છે પછી વિધેય મૂકવાનું. તો મેં આ વિધેય મૂક્યું છે. ક્લિયર. અને વિધેયની અંદર x દેખાઈ જાય, x ને દૂર કરી અને x plus h મૂકવાના. તો વિધેયમાં અહીંયા x છે તો એને દૂર કરી અને ત્યાં મેં x plus h મૂક્યા છે અને આ માઇનસ છે તો વિધેયના માઇનસ છે. ચલો રેડી. હવે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો લિમિટ h tends to 0 ઉપર સાદુરૂપ આપીએ તો માઇનસ અંદર મલ્ટીપ્લાય થાય તો -x minus h માઇનસ માઇનસ પ્લસ એક્સ અપોન h. તો આ -x અને આ પ્લસ એક્સ કેન્સલ થાય ભાઈ તો શું મળશે? લિમિટ h tends to 0 માઇનસ h છેદમાં h. આ h પણ કેન્સલ થયા તો એના પછીનું સ્ટેપ શું હોય? લિમિટ h tends to 0 h અને h કેન્સલ થયા ફક્ત માઇનસ એટલે કે -1 આપણને મળે છે. Therefore
એફ ડેશ એક્સ ઇક્વલ ટુ વિધેયનું વિકલન શું થાય સમજજો -1. હવે ત્યાં તમે લિમિટ એપ્લાય કરી દો, લિમિટ લાગુ પાડી દો તો હવે તો એચ છે જ નહીં. જો એચ હોય તો એચના બદલે 0 મૂકવાના થાય છે, પણ હવે તો એચ છે જ નહીં, તો ડાયરેક્ટલી આન્સર આપણને કેટલો મળે છે ભાઈ? -1 મળે છે. અને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, વ્યાખ્યાની મદદથી થઈ આપણે એમને જાણીએ જ છીએ કે -x નું વિકલન શું થાય? -1 થાય. -9x નું વિકલન -9 થાય. -15x નું વિકલન -15 થાય. 17x નું વિકલન 17 થાય. 20x નું વિકલન 20 થાય. cx નું વિકલન c થાય. ઓકે, તો એ રીતે તો આપણને ખ્યાલ જ હતો કે -x નું વિકલન -1 થાય, તો આપણે વ્યાખ્યાની મદદથી પણ -1 આન્સર લાવી શક્યા. ઓકે, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સેકન્ડ જોઈએ. -x ની -1 આ પ્રકારનું વિધેય છે. -x ની -1 ઘાત. તો આ વિધેય મેં અહીંયા લખ્યું છે. પ્રથમ વ્યાખ્યાની મદદથી એનું વિકલન કરવાનું છે. -x ની -1. ખાસ સમજો, કોઈ પણની ઉપર માઇનસ ઘાત આવે એનો મતલબ શું થયો? એકના છેદમાં એ જ વસ્તુની કેવી ઘાત? પ્લસ ઘાત થઈ જાય. એકના છેદમાં -x ની 1 ઘાત થાય. એનો મતલબ એવો થયો. હજુ પણ આપણે થોડુંક સાદુરૂપ આપીએ. આ નીચેના માઇનસને હું આ રીતે લખી શકું -1/x. ખ્યાલ આવે છે? સમજાય છે? -x ની -1 એટલે કે 1/-x. આ ઉપર 1 ઘાત લખવાનો કોઈ મતલબ નથી. આ રીતે 1/-x થાય છે. હવે 1/-x એટલે કે -1/x. તો આપણા માટે હવે વિધેય તરીકે શું ગણવાનું છે? -1/x. આ આપણે મગજમાં રાખશું. ચલો રેડી. હવે આપણે વ્યાખ્યાની મદદથી વિકલન કરવું છે, તો એના માટે સૂત્ર તૈયાર છે. f ' is equal to limit h tends to 0 f of x plus h minus f of x upon h. ચલો, તો લિમિટ h tends to 0. વિધેયમાં જ્યાં પણ x દેખાય ત્યાં x ને દૂર કરી x plus h મૂકીએ. અહીંયા આવી જાઓ. -1/x ના બદલે x plus h થાય. ફોર્મ્યુલાના માઇનસ સાંભળજો, ફોર્મ્યુલાના મેં માઇનસ કર્યા છે. હવે f of x એટલે કે હવે વિધેય મૂકી દો સીધે સીધું. આ વિધેય થઈ ગયું અપોન h. ચલો ક્લિયર. હવે સમજીએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. અહીંયા મારે લસા લેવા પડશે ભાઈ. લસા તરીકે હું શું લઈશ? x plus h ઇન્ટુ x મારી પાસે લસા તરીકે આવશે. તો મારે શું કરવું પડશે? અહીંયા x આપવા પડશે. એટલે -1 ઇન્ટુ x કરું એટલે શું થઈ જાય? -x થઈ જશે. ખાસ સમજો, આ માઇનસ માઇનસ પ્લસ છે. અહીંયા x છે પણ x પ્લસ h નથી, તો ત્યાં મલ્ટીપ્લાય થાય. આ રીતે x પ્લસ h મલ્ટીપ્લાય થઈ ગયા. તો x ઇન્ટુ x પ્લસ h થયા અપોન h થશે. ઓકે, તો અહીંયાથી x અને આ x કેન્સલ થઈ ગયા. ખાસ સમજો ભાઈ. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. અંશનો છેદ ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. અંશનો છેદ છેદમાં આવે એટલા માટે h ના છેદમાં h તો છે જ ઓલરેડી, અને હજુ શું આવી ગયા? x અને x પ્લસ h. તો ફરી પાછા અહીંયા h અને h કેન્સલ થઈ ગયા. તો હવે આપણી પાસે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. વધ્યું શું? 1/x ઇન્ટુ x પ્લસ h વધે છે. ક્લિયર. હવે તમે લિમિટને એપ્લાય કરી શકો છો, કારણ કે આપણને ડિસ્ટર્બ કરવાવાળા h તો ઉડી ગયા. કારણ કે અત્યાર સુધી શું હતું? છેદમાં h હતા. જેથી કરીને હું લિમિટ એપ્લાય કરું તો છેદમાં h ના બદલે 0 મૂકવા જઈએ તો અસ્તિત્વ રહે નહીં. એટલા માટે h જ્યારે દૂર થાય પછી જ તમારી લિમિટને એપ્લાય કરી શકો. તો હવે છેદમાં h નથી. ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા તો h છે, પણ ત્યાં h એપ્લાય કરવાથી આપણો છેદ 0 બનતો નથી. જોઈએ હમણાં. હવે લિમિટને એપ્લાય કરી દો તો શું થાય? 1/x ઇન્ટુ x પ્લસ 0. તો 1/x ઇન્ટુ x એટલે x સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા f' મને મળી ગયા છે. વિધેયનું વિકલન f' ઇઝ ઇક્વલ ટુ f' ઇઝ ઇક્વલ ટુ 1/x સ્ક્વેર આપણને મળે છે. કારણ કે તમને એક સૂત્ર પણ મેં લખાવેલું, -1/x નહીં, તમે ખાલી 1/x ને યાદ કરો.
1/x નું વિકલન -1/x² થાય, એવી રીતે -1/x નું વિકલન +1/x² થાય છે, જે આપણે અહીંયા સાબિત કર્યું. ઓકે, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે sin of x + 1. એનો મતલબ એમ થયો કે આપણી પાસે વિધેય શું છે? sin of x + 1 છે. તો વ્યાખ્યાની મદદથી વિકલન કરવું છે તો વિધેયનું વિકલન f' = સૂત્ર મૂકવું પડે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f(x + h - f(x) upon h. આ આપણું સૂત્ર છે, એ મૂકવું પડશે. ઓકે, તો ચલો, લિમિટ h ટેન્ડ્સ ટુ 0, વિધેયમાં જ્યાં પણ તમને x દેખાય ત્યાં x ને દૂર કરી અને x + h મૂકવાના. તો અહીંયા શું બને? sin, વિધેયમાં x દેખાણા તો ત્યાં મૂકી દો x + h અને +1 માઇનસ f(x) એટલે કે વિધેય મૂકી દો sin x + 1 upon h થશે. ચલો રેડી, આગળ વધીએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે ખાસ ધ્યાનથી સમજો, આ કૌંસ છે એને આલ્ફા સમજીએ અને આ કૌંસને તમે બીટા સમજો. ફર્સ્ટ બ્રેકેટને આલ્ફા સમજો, સેકન્ડ બ્રેકેટને તમે બીટા સમજો, તો હવે સૂત્ર બને sin આલ્ફા - sin બીટા. sin આલ્ફા - sin બીટા યાદ કરો, s - s એટલે કે 2cs થાય, કારણ કે s + s એટલે કે 2sc થાય. c + c યાદ આવે છે કે નહીં? યસ ઓર નો? c + c એટલે 2cc થાય અને c - c એટલે -2ss થાય. તો આ પ્રકારના 4 ફોર્મ્યુલા આપણે ભણી ગયા. તો એમાં આપણે સેકન્ડ નંબરનું ફોર્મ્યુલા ઉપયોગમાં લઈશું, s - s sin આલ્ફા - sin બીટા = 2 cos આલ્ફા + બીટા upon 2 sin આલ્ફા - બીટા upon 2. તો ચલો s - s નું ફોર્મ્યુલા લઈએ હાથમાં. sin આલ્ફા - sin બીટા, sin આલ્ફા - sin બીટા એટલે કે 2 cos આલ્ફા + બીટા upon 2 sin આલ્ફા - બીટા upon 2. ચલો રેડી, upon h તો છે જ, એટલે આ ઉપરનું મેં સોલ્યુશન અહીંયા તમને આપી દીધું છે. ક્લિયર? હવે આગળ વધીએ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આવું કરવાથી શું થયું ભાઈ? 2 cos x + x 2x 2x + 2 2x + 2 + h upon 2. આ રીતે થશે. યસ ઓર નો? અને અહીંયા તમે x અને x કેન્સલ કરો, +1 -1 કેન્સલ કરો, તો ત્યાં શું મળે? sin h/2 મળે. નીચે શું છે? h છે. હવે ખાસ જે સ્ટેપ મહત્વનું છે એ સ્ટેપ હું અહીંયા કરું છું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આવો એક દાખલો આપણે આગળ કરી ગયા છીએ ભાઈ. તો આવા ટ્રિગ્નોમેટ્રી વાળા જ્યારે દાખલા આવે અને એને પ્રથમ સિદ્ધાંતની મદદથી કરવાના થાય ત્યારે હંમેશા sin - sin અથવા cos + cos અથવા cos - cos એમાંથી કોઈ પણ એક ફોર્મ્યુલા લાગુ પડતું હશે, અને એની અંદર પણ sin h/2 આવતા જ હોય, અને એની અંદર પણ નીચે h હોય અને ઉપર 2 હોય, એ 2 ને પાછા નીચે ઉતારવાના હોય, જેથી કરીને sin h/2 ના છેદમાં h/2 લાગે એટલે પ્રમેય આપણે ઉપયોગમાં લઈ શકીએ. આવું આ પ્રકારના તમામ દાખલાઓમાં બને અને બને જ છે. ઓકે, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. sin h/2 અહીંયા છે, એની નીચે તમે h તો છે, આ 2 ને પણ એની નીચે લઈ લ્યો તો h/2 અહીંયા આપી શકાય, જે આપણું પ્રમેય કમ્પ્લીટ કરશે. હવે અહીંયા થોડો ફેરફાર કરીએ, સમજીએ. 2 ને અહીંયા એપ્લાય કરો, 2x/2 એટલે x મળે, 2/2 એટલે x + 1 મળે, અને h/2 એટલે +h/2 મળે. ક્લિયર? ઇન્ટુ sin h/2 છેદમાં
આ બે તો ગુણાકારના પદમાં છે એટલા માટે હું છેદમાં આના સ્પેશિયલી આના છેદમાં રાખી દઉં તો એ ચાલે h/2 આ રીતે આ ઉપરના 2 છે અહીંયા નીચે મેં લઈ લીધા છે એટલે આ રીતે આપણી લિમિટ છે ચલો ક્લિયર હવે આગળના સ્ટેપમાં આગળ વધીએ આપણે હવે પર્સનલી આપણે લિમિટ આપવાની છે ભાઈ પહેલા પદને હું લિમિટ આપી દઉં લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos of x plus 1 plus h/2 હવે લિમિટ અહીંયા આપીએ ઇન્ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin of h/2 upon h/2 રેડી પણ આપણો પ્રમેય શું કહે છે યાદ કરવાનો પ્રયત્ન કરો પ્રમેય એવું કહે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x હોવા જોઈએ મતલબ કે અહીંયા જે વસ્તુ છે એ જ અહીંયા હોવી જોઈએ અને એ જ અહીંયા હોવી જોઈએ ત્રણે ત્રણ જગ્યાએ સરખું હોવું જોઈએ તો જુઓ અહીંયા h/2 અહીંયા પણ h/2 તો અહીંયા h/2 નથી ઓનલી h છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ h ટેન્ડ્સ ટુ 0 હોય તો બે બાજુ ડિવાઈડ કરો 2 થી તો h/2 ટેન્ડ્સ ટુ પણ શું થાય 0 થાય ઓકે એટલે કોઈ ચિંતાનો વિષય નથી તો હવે જોઈએ પહેલામાં લિમિટ એપ્લાય કરી દઈએ તો cos x પ્લસ 1 અને h ના બદલે 0 એટલે 0 થઈ જશે ઇન્ટુ અહીંયા આપણા માટે પ્રમેય લાગુ પડી જાય જેની વેલ્યુ મને શું મળે છે 1 ઇન્ટુ પ્રમેય લાગુ પડી જાય એટલે ગુણાકારમાં આવશે 1 તો ફાઇનલી મને f' ની કિંમત શું મળે છે ભાઈ x પ્લસ 1 ઇન્ટુ કોસ એટલે કોસ ઓફ x પ્લસ 1 તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો ફાઇનલી આન્સર અને આપણને તો ઓલરેડી ખ્યાલ જ હતો જો ભાઈ તમે આને થોડીક વાર માટે થીટા સમજો તો સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા થીટાનું ફરીથી કરવાનું હોય તો x પ્લસ 1નું ફરીથી કરો એટલે 1 જ મળે ઓકે એટલે ચેન્જ થતો નથી આ સાંકળનો નિયમ તમારે ભણવાનો થશે પણ હજી વાર છે તો સાઇન ઓફ x પ્લસ 1નું વિકલન કોસ ઓફ x પ્લસ 1 આપણને અહીંયા મળે છે ઓકે અને થોડુંક અહીંયા સાઈડમાં લખવું હોય તો લખી શકાય કારણ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x ઇક્વલ ટુ 1 આ આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરેલો છે ચલો રેડી વિદ્યાર્થી મિત્રો તો આ થયો આપણો ક્વેશ્ચન નંબર 3 તથા એવું કહેવાનું કે ભાઈ h ટેન્ડ્સ ટુ 0 therefore h/2 ટેન્ડ્સ ટુ ઓલ્સો 0 આપણને મળે છે ચલો ક્લિયર તો આ ક્વેશ્ચન નંબર 3 થયો ફરીથી સમજાવી દઉં ભાઈ sin of x plus 1 નું વિકલન આપણે વ્યાખ્યાની મદદથી કરવાનું હતું સૂત્ર લગાવી દીધું x ના બદલે x plus h મૂકી દીધા sin minus sin હજુ પણ સૂત્ર મૂકી દઈએ આપણે sin alpha minus sin beta વાળું સૂત્ર શું છે તો કે 2 cos alpha plus beta upon 2 into sin alpha minus beta upon 2 આ સૂત્રનો આપણે ઉપયોગ કરેલો છે જેથી આગળ વધ્યા તો અહીંયા sin h/2 અહીંયા h આ 2 એના નીચે લઈ લ્યો અહીંયા પ્રમેય લાગી ગયો જેની વેલ્યુ 1 મળે ને અહીંયા તમે h ટેન્ડ્સ ટુ 0 કરો તો આ cos of x plus 1 જ મળશે કે જે આપણો આન્સર છે નોટ ડાઉન કરી લો